સોમનાથમાં આવનારા કોઈ પણ ભક્ત પૂજાના લાભથી વંચિત ન રહી જાય અને સોમનાથ ટ્રસ્ટનું 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું ઐતિહાસિક આયોજન કરાયું છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધાઓનું બહુસ્તરીય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રાવણ 2026માં સોમનાથ તીર્થમાં ભક્તિભાવ સાથે પુણ્ય અને પૂજા અને પ્રસાદનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચવા જઈ રહ્યો છે। કોઈ પણ ભક્ત પૂજા લાભ વિના નહીં જાય। દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે। આ વર્ષે ભક્તોનો ઉત્સાહ એટલો છે કે શ્રાવણ શરૂ થવાના એક માસ પૂર્વે જ આખા મહિનાના તમામ દિવસો માટે પાક પૂજા અને છેલ્લે ધ્વજા પૂજાઓ બુક થઈ ચૂકી છે। આ ઉપરાંત સેંકડોની માત્રામાં સોમેશ્વર પૂજા પણ એડવાન્સ બુક થઈ ગઈ છે। ત્યારે સોમનાથ આવનારા સામાન્ય ભક્ત પણ પૂજાના પુણ્ય લાભથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માસ દરમિયાન વિશેષ મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે। માત્ર 51 મહામૃત્યુંજય યજ્ઞનો લાભ નામ માત્રનો શુક્લ અને ભક્તો વિવિધ નોંધણીય કેન્દ્રો પરથી માત્ર 51 રૂપિયા જેવી નજીવી કિંમતે યજ્ઞ અનુષ્ઠાનની નોંધણી કરાવી શકે। આ યજ્ઞમાં ભક્તો મહામૃત્યુંજય મંત્રની કુલ 51 આહુતિઓ અર્પણ કરશે। આ માટે જરૂરી આહુતિ દ્રવ્ય ટ્રસ્ટ દ્વારા નોંધણી સમયે જ પૂરું પાડવામાં આવશે। જેકે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ।